નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 15 સપ્ટેમ્બર 2025 ને સોમવાર, ગુજરાતી તિથિ ભાદરવી વદ અને નોમ. આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ. નીતિન ગડકરીએ કહ્યું, હું દલાલ નથી, હું મારા મગજથી દર મહિને 200 કરોડ કમાઉં છું. હાથીઓ નક્ષત્રમાં મેઘરાજા તોફાન મચાવશે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. એમપી સરકારે લીધેલી 1200 ગાડીમાં મોટો ગોટાળો, માત્ર એક ગાડીની કિંમત 1,25,00,000 દર્શાવી. પાકિસ્તાન સામે મેચ રમતા ભારતીય ખેલાડીઓને સંજય રાવતે લીધા આડે હાથરે, પૂછ્યું એક મેચ નહીં રમો તો જય શાહ ફાંસી પર ચડાવી દેશે. સુરતમાં વોટ્સઅપથી ચાલતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી, 22ની ધરપકડ. ભારત પાકિસ્તાન મેચ પર પહેલગામ હુમલાનો ભોગ બનેલી યુવતી ભડકી, 26 શહીદોના જીવ કરતાં પૈસા વધુ મહત્વના છે. પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાના સ્વજનો બોલ્યા, ભારત પાકિસ્તાન મેચ અંગે બીસીસીઆઈએ ઓપરેશન સિંદૂર પર પાણી ફેરવ્યું. ટ્રમ્પની 100% ટેરિફ અપીલ પર ચીનનો જવાબ, અમે ના તો યુદ્ધનું ષડયંત્ર રચીએ છીએ, ના તો તેમાં જોડાઈએ છીએ. અમેરિકાના ટેરિફથી ભારતના સી ફૂડ એક્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો, ગુજરાતના 18 લાખ સહિત દેશભરના 3 કરોડ માછીમારો પર સંકટના વાદળો ઘેરાયા. બિહારમાં 243માંથી 130 ધારાસભ્યો નકામા છે, ટિકિટ મળે તો હાર નિશ્ચિત છે, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો. યુપીઆઈ યુઝરો માટે મોટા સમાચાર, 15 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમો, વ્યવહારોની દૈનિક મર્યાદા વધારીને 10 લાખ કરી. સુલુભર પાણીમાં ડૂબીને મરો, એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને બીજેપી પર ઓવૈસીના આકરા પ્રહારો. દ્રાંગમાં પીએમ મોદી ગરજ્યા, કહ્યું મને ગમે તેટલા અપશબ્દો કહેશો તો હું વિષની જેમ પી જઈશ, હું શિવજીનો ભગત છું. સુરતના પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે કહ્યું, હેલ્મેટ વગર પોલીસ પકડશે તો દંડ શું, ભાજપના સાંસદ મુકેશ દલાલ આપશે. ટેટ અંગે સુપ્રીમના ચુકાદામાં હસ્તાક્ષેપ કરવા આજે દેશના તમામ કલેક્ટરોને આવેદન આપશે. પરવીન તોગડિયાએ કડીમાં સભા ગજવતા રાજકારણ ગરમાયું, હિન્દુઓને વસ્તી વધારવા આપ્યો નવો નારો, 3 બચ્ચે હિન્દુ સચશે. રોડ રસ્તા સુધારો, પ્રજાનો સમય બચાવો, બહુ થઈ વિકાસવાળી હવે થશે વિસાવદર વાળીના સૂત્રોચ્ચાર સાથે રાજકોટમાં આપનો વિરોધ. આસામમાં ભૂકંપના આંચકા, બંગાળથી ભૂટાન સુધી ધરાધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.8ની રહી તીવ્રતા. જીતનરામ માઝીએ ભાજપ અને જેડીયુ પર વધાર્યું દબાણ, કહ્યું જો 15 બેઠક નહીં મળે તો અમે એકલા 100 બેઠકો પર લડીશું. ચિરાગ પાસવાને કહ્યું, જાતિ અને ધર્મના નામે વિભાજન કરીને રાજ્યને વિનાશ તરફ ધકેલવામાં આવી રહ્યું છે. કેનેડાની અદાલતે 2025માં ખાલિસ્તાન સાથે જોડાયેલી 30 આશ્રય અપીલોને ફગાવી દીધી. એશિયા કપ 2025 ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત, પાકિસ્તાનની 7 વિકેટથી કારમી હાર. હાર બાદ પાકિસ્તાનનું થયું ઘોર અપમાન, ટીમ ઇન્ડિયાએ હાથ પણ ન મિલાવ્યા. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 1 દિવસ બાદ, હવે તગડો દંડ ચૂકવવા રહેજો તૈયાર. કતાર બાદ હવે તુર્કી પર હુમલો કરશે ઇઝરાયલ, નેતન્યાહુની હિટલર સાથે કરી હતી તુલના. સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન પરની જીતને પહેલગામ હુમલાના પીડિતો અને સેનાને સમર્પિત કરીને ઘા પર મીઠું ભભરાવ્યું. અમેરિકાના વિરોધમાં મત, ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવા માટે યુએનમાં કર્યું મતદાન. ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની સરકારી જમીન પર દબાણ કરવાના કેસમાં હાઈકોર્ટે તેની પિટિશન ફગાવી. 26 લોકોના મોતને ભૂલી ગયું બીસીસીઆઈ, પહેલગામ હુમલાનો ભોગ બનેલી શુભમની પત્નીએ વ્યક્ત કર્યું દુઃખ. પાકિસ્તાનમાં સૈનિકો પર ભીષણ આતંકવાદી હુમલો, 12 સૈનિકોએ જીવ ગુમાવ્યો, ટીટીપીએ લીધી જવાબદારી. વિજય રૂપાણીની અંતિમ યાત્રા દરમિયાન કરવામાં આવેલો ખર્ચ ભાજપે પરિવારને ભોગવવા જણાવી દીધું. વિકાસ માટે શાંતિ જરૂરી છે, હિંસા બાદ પહેલી વખત મણિપુર પહોંચ્યા પીએમ મોદી. સિંધુ જળ સંધિ રદ કરવાના ગંભીર પરિણામો આવશે, ભારતના એક્શનથી ડઘાયેલું પાકિસ્તાન યુનોમાં પહોંચ્યું. નીતિન ગડકરીનું મોટું નિવેદન, વાહન સ્ક્રેપિંગ પર 5% ડિસ્કાઉન્ટ અને 40 કરોડની આવકનો અંદાજ. તંત્ર નિષ્ફળ તો હવે નેતાજી મેદાનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાતે જ પાવડો લઈને ખાડા બુર્યા.
રશિયામાં ભૂકંપનો જોરદાર આંચકો રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા નોંધાઈ. અમેરિકા અને ચીને સુનામીની ચેતવણી જાહેર કરી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રમવાથી સૈનિકોનું થશે અપમાન. શિવસેના રસ્તા પર ઉતરીને કરશે સખત વિરોધ. મુંબઈ એરપોર્ટ પર નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ. નેપાળ અને બાંગ્લાદેશના 2 નાગરિકોની ધરપકડ. હાથના કર્યા અહીંયા વાગ્યા. અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળી. ખેતરોમાં શ્રીમકો ઘટ્યા. ગરીબી અને બેકારી વધી. નેપાળની પરિસ્થિતિએ મુશ્કેલી સર્જી. સુરતના વેપારીઓના 100 કરોડથી વધુના પેમેન્ટ ફસાયા. યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાએ G7 સાથી દેશોને રશિયન તેલ ખરીદનારા દેશો પર ટેરિફ લાદવાની હાકલ કરી. નીતિન ગડકરીનું દર્દ સલકાયું. કહ્યું, રસ્તા બનાવવામાં ભૂલ એન્જિનિયર કરે છે અને બદનામ મારે થવું પડે છે. કચ્છમાં ખરાબ રસ્તાઓના કારણે ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા. નો રોડ નો ટોલના નારા લગાવ્યા. ડેરી સંચાલકોની મનમાની નહીં ચાલે. થરાદના પશુપાલકો ડેરી સામે ધરણા પર બેઠા. છગન ભુજબળે કહ્યું, ઓબીસી અનામત મેળવવા માટે બલિદાન આપવું પડતું હતું. હવે તેને બચાવવા માટે પણ બલિદાન આપવું પડશે. ભારત પર ટેરિફ લાદવાથી તિરાડ પડી. રશિયા યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવી શક્યા નહીં ટ્રમ્પ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. સોસાયટીમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે એમએલએ પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો. ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી શો જોનારાઓને હવે મોતની સજા મળશે. તાનાશાહ કિંગ જોનનું ફરમાન. અમિત ચાવડાએ કહ્યું, મંત્રીપદની લાલચમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાને અત્યાર સુધીમાં લીલો પોપટ જ મળ્યો. કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશ. ગેરંટી સાથે વોટ ચોરીના વિસ્ફોટક પુરાવા આપશે રાહુલ ગાંધી. અલ્બેનિયા સરકારે કામના ભ્રષ્ટાચારને રોકવા માટે એક અનોખું પગલું ભર્યું. એઆઈને મંત્રી બનાવી દીધા. જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત. ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં, અમેરિકાના પણ બદલાઈ ગયા સૂર. મોરબી જિલ્લા કોંગ્રેસમાં ગડબડ. આમ આદમી પાર્ટીની મજબૂતાઈમાં વધારો. જૂનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી કરી. રાહુલ ગાંધી નવનિયુક્ત પ્રમુખોને શીખવાડશે નેતાગીરીના પાઠ. મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો. ઠાકરે બંધુઓએ કરી 2.5 કલાકની મુલાકાત. મોરીખાના કમરસમાં પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રસિદ્ધિ ભૂખી ફોટોગ્રાફી. વિપક્ષ આકરા પાણીએ. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડે આપ્યું 90 દિવસનું અલ્ટિમેટ. જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે.